કથાને કોણ શ્રવણ કરી શકે? શું કથાને હિન્દુ શ્રવણ કરી શકે? આ કૃષ્ણને માત્ર હિન્દુ માની શકે? કદાચ આપણા અમદાવાદના આઈપીએસ, નામ તો મને બહુ ખબર નથી, પરંતુ જાતિથી મુસલમાન હોવા છતાં પણ શ્રી કૃષ્ણને એટલા માને છે અને ખૂબ સુંદર મજાનું ભાગવત પર પ્રવચન પણ કરે છે, મોટિવેશન. અમદાવાદના આઈપીએસ નાના સરખા છે ઉંમરમાં, હજી કદાચ એની ઉંમર 23 વર્ષની છે લગભગ. અને કૃષ્ણના પ્રેમમાં આપણે તો બધા દીવાના છીએ, પાગલ છીએ. આપણે હિન્દુ છીએ તો ભગવાનને માનીએ, પરંતુ એક રસખાન, જાતિ ધર્મથી મુસલમાન, પરંતુ કૃષ્ણને અંદર એની અપાર શ્રદ્ધા. ઈસવીસન 1858ની આ ઘટના છે. રસખાનનો જન્મ દિલ્હીમાં થયો, પરંતુ કોઈક કારણના લીધે એમના કુટુંબ પરિવારને અફઘાનિસ્તાન જવું પડ્યું, ત્યાં સેટ થવું પડ્યું. રસખાન પાન ખાવાનો ખૂબ શોખીન. એકવાર અફઘાનિસ્તાનમાં એક હિન્દુ પાનવાળા ભાઈની દુકાન, અને ત્યાં પાન ખાવા માટે ગયા છે. બાલકૃષ્ણનો ફોટો લગાવ્યો છે, એટલે રસખાને એમને જોયા અને આકર્ષણ થયું. કૃષ્ણનું બીજું નામ જ આકર્ષણ. જે કૃષ્ણને જોવે ને એ પ્રેમ કર્યા વગર રહી ના શકે. એટલે એમણે પેલા પાનવાળા ભાઈને પૂછ્યું કે ભાઈ આ કોણ છે? તો કે આ ગોકુળ છે ને, તે યશોદાનો લાલો છે, યશોદાનો દીકરો છે. તો પણ આટલો કોમળ છે, એ જે જગ્યાએ ઊભો છે પગમાં એને તો પાવડી મોજડી પહેરી નથી, એને પગમાં કાંટા કાકરા નહીં વાગતા હોય? અને તે ત્યારે પેલા ભાઈએ મજાકમાં એમ કહ્યું હતું કે એવું કરો ને, તમને એની બહુ ચિંતા થતી હોય તો તમે એની માટે મોજડી લઈ આવજો. રસખાન તો બીજા દિવસે આવ્યા અને સરસ મજાની મોજડી હાથમાં લઈને આવ્યા કે ભાઈ આ મોજડી લાવ્યો, પણ હવે મોજડીને મારે પહોંચાડવી કેમ? એટલે પેલો ભાઈ કે રસખાન તો પાગલ થઈ ગયો છે કે આને તમારે મોજડી પહેરાવી હોય ને તો તમારે ગોકુળ જવું પડે. રસખાનને તો કૃષ્ણમાં એમાં એટલો પ્રેમ થયો, એક માત્ર દ્રષ્ટિ, એક નજર મળીને આટલો પ્રેમ થયો. રસખાન એ મોજડી લઈને વૃંદાવન આવ્યા, ગોકુળ આવ્યા, ગલી ગલીમાં ફરે અને બધાને પૂછે बताओ कहाँ मिलेंगे श्याम, बताओ कहाँ मिलेंगे श्याम. चरण पादुका हाथ में लेकर
રસ્તામાં ચાલતા જાય ને બધાને પૂછતા જાય કે આ યશોદાનો લાલો છે ને એ ક્યાં છે, ક્યાં રહે છે? એટલે બધાને એવું લાગ્યું કે આ જરા પાગલ જ છે. તમે કયા યશોદાના લાલાની વાત કરો છો? અને રસખાન એનું વર્ણન કરીને બતાવે. वो नन्हा सा बालक है, पहनता मोर मुकुट है, नैन उसके कजरा रे, हाथ नन्हे से प्यारे, बांधे पैजनिया पग में, बड़े दिलकश नजारे, घायल कर देती है दिल को उसकी एक मुस्कान, उसकी एक मुस्कान. એટલે પેલા બાએ કીધું કે મને ખબર પડી ગઈ હવે કે તમે કોને શોધો છો. એટલે પેલા બાઈએ છે ને મંદિરનું એડ્રેસ આપ્યું. હવે રસખાન મંદિરે ગયા. હવે ત્યાં પંડિતજી બેઠા હતા. એટલે પંડિતે કહ્યું કે મુસલમાન મંદિરમાં પ્રવેશ કરી શકે? રસખાન ખૂબ આગ્રહ કરે કે મને એક વાર જવા દો. આ કૃષ્ણના પગની અંદર કેટલા બધા કાંટા વાગ્યા છે અને લોહી નીકળતું હશે. હું એના માટે અફઘાનિસ્તાનથી મોજડી લઈને આવ્યો છું, મને પહેરાવા તો દો. અને ત્યારે પંડિતજીએ ના પાડી દીધી, બિલકુલ નહીં જવાય. અને ત્યારે રસખાન મંદિરના પગથિયા આગળ બેઠા. આખો દિવસ પસાર થયો. વિશ્વાસ છે કે ગમે ત્યારે પણ મને દર્શન તો થશે ને, મંદિરની બહાર આવશે તો ખરો. એમને ખબર જ નથી કે કૃષ્ણ ભગવાન છે. એ તો એવું જ જાણે કે નાનો સરખો યશોદાનો બાળક છે અને મારે માત્ર એને મોજડી પહેરાવાની છે. सीढ़ियों पे मंदिर के डाल कर अपना डेरा, कभी तो घर के बाहर श्याम आएगा मेरा, श्याम आएगा मेरा. इंतजार करते करते ही, इंतजार करते करते ही सुबह से हो गई श्याम. बताओ कब आएगा श्याम, बताओ कब आएगा श्याम. રાત થઈ, અડધી રાત થઈ. ખૂબ રડે છે કારણ કે પ્રેમ જાગ્યો છે. અને પ્રેમ જાગે ને એટલે આંખમાંથી અશ્રુ આવે. એટલો પ્રેમ જાગ્યો, એટલો પ્રેમ જાગ્યો અને આંખો બંધ કરીને રડે છે. પાછળથી એક નાનો સરખો બાળક આવ્યો. રસખાનના ખભા ઉપર હાથ મૂક્યો. જ્યારે રસખાન ઊંચું માથું કરીને જોવે ત્યારે એમણે જોયું કે આ તો એ જ બાળક છે જેને મેં અફઘાનિસ્તાનમાં ફોટામાં જોયો હતો. અને ત્યારે એ નાનો સરખો કનૈયો રસખાનના આંસુ છે. રસખાને પોતાના ખોળામાં બેસાડ્યો, ગોદીમાં બેસાડ્યો
અને પોતાના આંખોના અશ્રુથી કૃષ્ણના પગને ધોયા છે. અને ત્યાર પછી પોતાની પાસે એક નાનું સરખું કપડું હતું, એનાથી ભગવાનના ચરણોને લૂછ્યા અને ભગવાનની મોજડી પહેરાવી. વિચાર તો કરો, આ મૂર્તિ એ કળી કાળમાં વિગ્રહનું સ્વરૂપ છે, પરંતુ ભાવથી પોકાર્યો, મૂર્તિમાંથી નીકળીને બહાર આવ્યો. પ્રેમને અધિનિશ્વર, પ્રેમથી પોકાર કરીને તો જુઓ, આ મારો નાથ દોડીને ના આવે ને ત્યારે કહેજો. એક મુસલમાન, એને નાત જાતથી કોઈ લેવા દેવા નથી. પ્રેમને વશ છે પરમાત્મા. અને ત્યારે બોલાવ્યા ને એટલે દોડીને આવ્યા. આવા તો અનેક કિસ્સાઓ છે અને આ કળીકાળમાં પણ છે. જેણે જેણે દુઃખના સમયે ઈશ્વરનો પોકાર કર્યો છે ને, ભગવાન આવ્યા જ છે.